Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar. I am Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે યુનિટ 4 કોર્પોરેટ ગવર્નન્સના ટોપિક્સ ઉપર ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતો, સેબીના લિસ્ટિંગ એગ્રીમેન્ટ કલમ 49 મુજબ કઈ બાબતો ફરજિયાત અને સ્વૈચ્છિકપણે કોઈપણ કંપનીએ પોતાના કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટમાં રજૂ કરવાની રહે છે, એ પોઈન્ટ ઉપર આપણે આગળના લેક્ચરમાં, ગઈકાલના લેક્ચરમાં ડિસ્કશન કર્યું. હવે અત્યારે આપણે ડિસ્કશન કરવાના છીએ એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સ. આપણે એ તો જોયું કે ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સ જે છે એ ક્યારથી અમલમાં આવ્યું, કોર્પોરેટ ગવર્નન્સની શું સિચ્યુએશન છે ઇન્ડિયામાં, ઇન્ડિયન કંપનીઝ જે છે એ કઈ જોગવાઈઓને ફોલો કરે છે, કઈ બાબતો કોર્પોરેટ ગવર્નન્સ રિપોર્ટમાં દર્શાવે છે, એ બધા વિશે આપણે ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત જે કોઈ ટોપિકનું ડિસ્કશન કર્યું એમાં ભારત વિશેની આપણે વાત કરી. બટ હવે આ પોઈન્ટમાં આપણે ડિસ્કસ કરવું છે કે એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સની શું સિચ્યુએશન છે, કારણ કે કોર્પોરેટ ગવર્નન્સનો કન્સેપ્ટ જે છે એ વર્લ્ડ વાઇડ છે, એ ઇન્ડિયાની ખોજ નથી. યસ, ઇન્ડિયામાં ચાણક્ય, કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર હતું એમાં એમણે રાજાઓએ કઈ રીતે વર્તવું જોઈએ, કઈ રીતે રાજ્ય કરવું જોઈએ, પ્રજાની દેખરેખ રાખવી જોઈએ, સાર સંભાળ કરવી જોઈએ, એના વિશેનું ડિસ્કશન હતું, વિચ વોઝ ક્લોઝલી રિલેટેડ ટુ કોર્પોરેટ ગવર્નન્સ કન્સેપ્ટ ઓફ મોડર્ન ટાઈમ. બટ આ કન્સેપ્ટ જે છે એ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવેલો કન્સેપ્ટ છે, એટલે ઇટ ઇઝ નોટ ફેર કે આપણે માત્ર ઇન્ડિયાનું જ એમાં સ્ટડી કરીએ. સો વી શુડ નો સમથિંગ અબાઉટ the corporate governance status of different countries and different continents. એટલે આપણે અત્યારે એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સની સિચ્યુએશન શું છે એના વિશેનું ડિસ્કશન કરવાનું છે. કોર્પોરેટ ગવર્નન્સના વિવિધ પાસાઓને તપાસીએ તો વિશ્વના અમુક વિકસિત રાષ્ટ્ર કરતાં પણ એશિયાના કેટલાક રાષ્ટ્રોના કાયદા અને સંસ્કૃતિની પરંપરા ખૂબ જ મજબૂત છે, અને એની પાછળનું જો મુખ્ય પરિબળ હોય તો એ છે ધર્મનો પ્રભાવ અને કર્મ સિદ્ધાંતોની પકડ. આપણે ત્યાં ભારત જેવા દેશોમાં જે છે એ કર્મના સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યો છે. આપણો હિન્દુ ધર્મનો ગ્રંથ છે ગીતા, એમાં પણ કર્મના સિદ્ધાંતને દર્શાવવામાં આવ્યું છે કે સારું કામ કરો તો તમને સારા ફળ મળે. પછી ધર્મનો પણ આપણે ત્યાં એટલો પ્રભાવ છે, અને કોઈ પણ ધર્મ હોય, ખાલી હિન્દુ ધર્મ જ નહીં, કોઈ પણ ધર્મ હોય તો એ ધર્મ જે છે ક્યાંક ને ક્યાંક દયા, ઈશ્વરનો ડર, ખોટું ન કરવું, કોઈ જીવને નુકસાન ન પહોંચાડવું, એવી બધી બાબતો, કોઈની સાથે છેતરપિંડીઓ ના કરવી, કોઈનું બુરું ન કરવું, એ બધા સિદ્ધાંતો, એ બધા પ્રિન્સિપલ્સને બધા જ ધર્મ, કોઈ પણ ધર્મ હોય એવા બધા સિદ્ધાંતો શીખવે છે, એક યા બીજી રીતે, અલગ અલગ લેંગ્વેજીસમાં, પણ બધા જ ધર્મમાં આ બધું કહેવામાં આવેલું છે. એ જે કારણ છે એ વસ્તુ જવાબદાર છે કે અમુક જે વિકસિત રાષ્ટ્રો છે, ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, જે કે જ્યાં ખરેખર આ કોર્પોરેટ ગવર્નન્સની અમલવારી વધારે થવી જોઈએ, બિકોઝ ત્યાં જે છે એ કંપની સ્વરૂપ વધારે આધુનિક છે. બટ એની પણ સરખામણીમાં જે એશિયાના દેશો છે એમાં આવા બધા કારણોસર, ધર્મના પ્રભાવ અને કર્મના સિદ્ધાંતના અનુસરણના કારણથી આપણે ત્યાં જે છે એ રાષ્ટ્રના કાયદા અને સંસ્કૃતિની પરંપરા મજબૂત છે. એ ઉપરાંત કોર્પોરેટ ગવર્નન્સની સફળતાનો આધાર જે છે એ જે તે રાષ્ટ્રના પ્રગટીકરણના કાયદાઓ પર પણ રહેલો છે. એશિયાના વિવિધ દેશોના કોર્પોરેટ ગવર્નન્સનું રેટિંગ કરતી વખતે દેશના કાયદા અને તેના અમલીકરણની વ્યવસ્થાને 15%, રાજકીય અને પર્યાવરણને 20%, આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણોની સ્વીકૃતિને 20% અને એના અમલને 25%, અને સંસ્થાના પોતાના કોર્પોરેટ ગવર્નન્સના કલ્ચરને 20% મહત્વ આપવામાં આવે છે. એટલે આ રીતે જે છે એ કોર્પોરેટ ગવર્નન્સનું જે મહત્વ છે એનું રેટિંગ કરતી વખતે, કે કઈ કંપની જે છે એ વધારે, કયો દેશ જે છે એ વધારે કોર્પોરેટ ગવર્નન્સ પ્રિન્સિપલ્સને ફોલો કરે છે, એનું જ્યારે રેટિંગ કરીએ ત્યારે માત્ર જે છે એ કંપનીના કોર્પોરેટ ગવર્નન્સ કલ્ચરની વાત નથી કરતા. કંપનીના કોર્પોરેટ ગવર્નન્સ કલ્ચરનું એ રેટિંગમાં માત્ર 20% કન્ટ્રીબ્યુશન છે, 20% ફાળો છે. એ સિવાય ફાળો છે કોઈ પણ દેશના રાજકીય પર્યાવરણનો, પછી આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણોની સ્વીકૃતિ છે કે નહીં, ઇન્ડસ્ટ્રીયલ એકાઉન્ટિંગ
ઇન્ટરનેશનલ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સની સ્વીકૃતિ કરેલી છે, એનો અમલ થાય છે કે નહીં, આ બધા કારણો પણ એટલા જ જવાબદાર છે કે જે વસ્તુ આપણે ત્યાં કરવામાં આવે છે એશિયાના દેશોમાં, ઇન્ક્લુડિંગ ઇન્ડિયા. પછી એ સિવાય એક પંજવાણી કમિટીનો રિપોર્ટ છે. એના આધારે રાષ્ટ્રના કોર્પોરેટ ગવર્નન્સમાં ભારતનું સ્થાન 2004ના વર્ષમાં 6.2 આટલા પોઈન્ટ સાથે એશિયામાં 3જા નંબર ઉપર રહેલું હતું. એટલે એશિયા ખંડમાં પણ ભારતનું સ્થાન 2004ના વર્ષમાં 3rd નંબર ઉપર હતું, ટોપ 3માં હતું. સૌપ્રથમ સ્થાન એ સમયે સિંગાપુરનું હતું, જેનું સ્કોર હતો 7.5, અને બીજા સ્થાને હોંગકોંગ હતું 6.7 અને 6.2 સ્કોર સાથે ભારત જે છે એ 3જા નંબર ઉપર હતું એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસના રેટિંગમાં. એશિયાની પ્રથમ 10 કંપનીઓમાં સૌપ્રથમ ભારતની ઇન્ફોસિસ કંપની જે છે એના ફાળે જાય છે. ઇન્ફોસિસ કંપની જે છે એનું કોર્પોરેટ ગવર્નન્સ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બાબતે પરફોર્મન્સ બહુ જ સારું છે. ઇન્ફોસિસ એક આઈટી કંપની છે. તમે નારાયણ મૂર્તિનું નામ સાંભળેલું હશે, અને અગર નારાયણ મૂર્તિનું કદાચ ન સાંભળ્યું હોય નામ, તો તમે સુધા મૂર્તિનું નામ તો સાંભળેલું જ હશે. તમારે ઇંગ્લિશમાં કંઈક લિટરેચર પણ એના વિશેનો સ્ટડી કરવાનો આવે છે. તો એ જે સુધા મૂર્તિ છે એ અને નારાયણ મૂર્તિ, એમના હસબન્ડ, એ બંને ભેગા થઈ અને ઇન્ફોસિસ કંપની જે છે એના પાયા નાખેલા હતા. અને આ ઇન્ફોસિસ કંપની જે આઈટી કંપની છે એનું કોર્પોરેટ ગવર્નન્સ ક્ષેત્રે બહુ જ સરસ કામકાજ છે, અને એશિયાની પ્રથમ 10 કંપનીમાં તેનું સ્થાન છે. પછી એના પછી CLP હોલ્ડિંગ્સ હોંગકોંગની કંપની છે. એસ્પ્રિટ પણ હોંગકોંગની કંપની છે, એનું સ્થાન છે એશિયાની પ્રથમ 10 કંપનીઓની જ્યારે આપણે વાત કરીએ કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત એમાં. પછી 5મા સ્થાને ભારતની વિપ્રો કંપની આવે છે. વિપ્રો કંપની પણ જે છે એ આઈટી કંપની છે, અને અઝીઝ પ્રેમજી, શ્રીમાન અઝીઝ પ્રેમજીની સ્થાપેલી આ કંપની છે, જેનું કોર્પોરેટ ગવર્નન્સ પરફોર્મન્સ બિરદાવવા લાયક છે. એ સિવાય એશિયામાં સૌથી ઝડપી વાર્ષિક અહેવાલ પ્રદર્શિત કરતી કંપનીઓમાં પણ સૌપ્રથમ ઇન્ફોસિસ કંપની ભારતની કંપનીનો જે છે એ સમાવેશ થાય છે. એ પોતાનો વાર્ષિક રિપોર્ટ માત્ર 10 જ દિવસમાં રજૂ કરે છે. એટલે વિચારો તમે કે કેટલું સરસ, કેટલું ક્વિક અને કેટલું વેલ પ્લાન્ડ એડમિનિસ્ટ્રેશન હશે આ કંપનીનું. માત્ર 10 દિવસમાં આટલી મોટી કંપનીનો ઓડિટ એન્યુઅલ રિપોર્ટ રજૂ કરવો એટલે બહુ જ એક સિદ્ધિની વાત કહેવાય. એટલે આ ઇન્ફોસિસ કંપની જે છે એનું આ બધી બાબતોમાં પરફોર્મન્સ ટોપ લેવલે છે. ત્યાર પછી જે છે એ આ બાબતમાં સૌથી ઝડપી અહેવાલ પ્રદર્શિત કરતી કંપનીઓમાં બીજા અને ત્રીજા સ્થાને અનુક્રમે ડુગીઝ સોફ્ટવેર સિસ્ટમ ભારત અને SK ટેલિકોમ કોરિયાની જે કંપની છે એનું સ્થાન આવે છે. તો આ જે છે એ બેઝિક વાત થઈ એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સની સિચ્યુએશન શું છે એની, જેમાં ભારતનું સ્થાન આપણે જોયું કે ભારતની કંપનીઓ એમાં પણ ખાસ કરીને ટોપ લેવલે ઇન્ફોસિસ, અને પછી અઝીઝ પ્રેમજી, શ્રીમાન અઝીઝ પ્રેમજીની વિપ્રો કંપની, અને શ્રીમાન નારાયણ મૂર્તિની કંપની ઇન્ફોસિસ, આ જે છે એ કંપની અગ્રસ્થાન ધરાવે છે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસમાં. આ આપણે વાત કરી. આપણે બહુ જ બેઝિક ચર્ચા આવે છે આપણા આ સબ્જેક્ટમાં એશિયાના કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ વિશે. આ સિવાય પણ તમારે એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસની એનાલિસિસ કરવું હોય તો એમાં ઘણી બધી બાબતોથી થઈ શકે. જેમાં આપણે હમણાં વાત કરી કે સૌ પ્રથમ અને ઝડપી વાર્ષિક અહેવાલ રજૂ કરતી કંપનીઓમાં ટોપનું સ્થાન. એ સિવાય કોઈ કંપનીમાં કેટલા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ છે, કોઈ કંપનીમાં કેટલી કમિટીઝ છે, કોઈ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કેટલી કમિટીઝ છે, ઓડિટ કમિટી જે છે એ કેટલી વખત મળે છે, ફિમેલ ડિરેક્ટર્સની સંખ્યા કેટલી છે, સ્વતંત્ર ડિરેક્ટર્સ કેટલા છે. આવા ઘણા બધા વ્યૂ પોઈન્ટથી કોઈ પણ કંપનીનું રેટિંગ કોર્પોરેટ ગવર્નન્સ અંગે થઈ શકે, અને એ જે છે એના ઉપરથી ખ્યાલ આવી શકે કે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ કેટલા અંશે અમલમાં મૂકવામાં આવી રહી છે કોઈ કંપનીમાં કે કોઈ રાષ્ટ્રમાં, દેશમાં. આપણે બહુ જે છે એ બેઝિક પાયાની જ વાત કરવાની હતી જે આપણે કરી, પણ આ રીતે જે છે એ અલગ અલગ વ્યૂ પોઈન્ટથી પણ કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસનું મૂલ્યાંકન કરી શકાય. કારણ કે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસના અમલીકરણની જ્યારે આપણે વાત કરી તો ત્યારે તમે યાદ કરો કોર્પોરેટ ગવર્નન્સમાં સમાવિષ્ટ થતી બાબતનો જે આપણે 3 અલગ અલગ બાબતો, 3 કમિટીવાળો પોઈન્ટ, પછી હિસાબોના પ્રગટીકરણનો પોઈન્ટ અને શેરહોલ્ડરના અધિકારોનો પોઈન્ટ. એ સિવાય આપણે સેબી કલમ 49 અનુસાર પણ જે આપણે કોર્પોરેટ ગવર્નન્સની ફરજિયાતપણે રજૂ કરવાની બાબતોની ચર્ચા કરી. એ સિવાય આપણે કોર્પોરેટ ગવર્નન્સ સિદ્ધાંતો, જે 12 સિદ્ધાંતોની ચર્ચા કરી હતી, 12 પ્રિન્સિપલ્સ,
એ બધામાં તમે જુઓ તો ઘણા બધા પોઈન્ટ્સ આવે છે which depicts the corporate governance practices performed by the company. તો એમાં જે કોઈ વ્યૂ પોઈન્ટની આપણે વાત કરી એ કોઈ પણ દ્રષ્ટિકોણથી કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસનું મૂલ્યાંકન થઈ શકે, કોઈ પણ કંપનીનું કે કોઈ પણ રાષ્ટ્રનું. પણ આપણે એઝ અહીંયા બેઝિક વાત કરવાની હતી જે આપણે અહીંયા કરી કે એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સ જે છે એનું એક તો સ્ટેટસ શું છે, તો એનું સ્ટેટસ જે છે એ અમુક ડેવલપ્ડ કન્ટ્રીઝ કે ડેવલપ્ડ કોન્ટિનન્ટ્સ છે, અમેરિકા, યુરોપ, એના કરતાં પણ આગળ પડતું છે. અને એના પાછળ કારણ જો કોઈ જવાબદાર હોય તો એ છે ધર્મનો પ્રભાવ અને કર્મના સિદ્ધાંતોની પકડ. અને એ સિવાય જે છે એ કોર્પોરેટ ગવર્નન્સનું જ્યારે રેટિંગ થાય ત્યારે માત્ર ને માત્ર કંપનીના કોર્પોરેટ ગવર્નન્સ કલ્ચરને મહત્વ નથી અપાતું કે કંપની કેટલા અંશે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ રન કરે છે. એ સિવાય કોઈ પણ જે દેશના કાયદા કાનૂન હોય, દેશમાં જે આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણો સ્વીકારવામાં આવતા હોય એ બધા વ્યૂ પોઈન્ટને પણ કન્સિડર કરવામાં આવે છે, કારણ કે આપણે દેશ લેવલે કોર્પોરેટ ગવર્નન્સનું પ્રેક્ટિસનું એનાલાઇઝ કરીએ છીએ. એટલે એની વાત કરી. અને જે કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ હતી એમાં એશિયાના દેશોમાં ભારતનું સ્થાન જે છે એ ઇન્ફોસિસ અને વિપ્રો કંપનીએ ઘણી બધી બાબતોમાં આગળ પડતું ભારતને સ્થાન અપાવેલું છે, એની વાત આપણે કરી. સો આ હતું એશિયામાં કોર્પોરેટ ગવર્નન્સનું ડિસ્કશન, કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસીસ ઇન એશિયા. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.